અને ગચગચાઈને બોલું આ એસપી સામે કે જિગ્નેશભાઈની ભાષા નથી સારી, મારી ભાષાની ચિંતા કરવાના બદલે આ બાંગરવાની કરતૂતોની ચિંતા કરો. નમસ્કાર મિત્રો, રાજકોટની જે ઘટના બની જેમાં કોળી સમાજના એક યુવક પર ડીસીપી જગદીશ બાંગરવા એને 3rd ડિગ્રીનો ટોર્ચર કર્યું એવા આક્ષેપ નાખવામાં આવ્યા ને ત્યારબાદ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એ મેદાને આવ્યા, એ યુવકને મળ્યા અને તેમજ ત્યારબાદ અનેક સવાલો ઊભા થયા. જે પણ વસ્તુઓ થઈ એ ન જ થવી જોઈએ, થઈ હશે તો એ ન જ થવી જોઈએ, કારણ કે એક માનવ અધિકાર પર આ વસ્તુઓ આવે છે ને, એને માનવ અધિકાર છે એને એની ઉપરાંત આ બધી વસ્તુઓ ન થવી જોઈએ. પરંતુ જિગ્નેશ મેવાણી આ ઘટનાને લઈને બોલ્યા, એમાં એને વાણી ખોલી અને બોલ્યા છે અને એકવાર બેબાક અંદાજમાં જિગ્નેશ મેવાણી જોવા મળતા હોય છે. પાટણવાળી ઘટના થઈ હતી ત્યારે પણ જિગ્નેશ મેવાણી ખુલીને બોલ્યા હતા. આ વખતે પણ એમને વાણી છે એ ખુલી મૂકી, ખુલીને બોલ્યા છે અને ત્યારબાદ બધા એવું કહ્યું હતું કે જિગ્નેશ મેવાણીની વાણી પર તમારે જોવું જોઈએ, જિગ્નેશ મેવાણીની વાણી છે એ આ રીતની ન હોવી જોઈએ. અનેક વાતો એવી પણ ઉગ્ર થઈ હતી. ત્યારે હવે જિગ્નેશ મેવાણી છે એ રાજકોટ પહોંચ્યા છે અને તેમજ તેમની સાથે વાતચીત કરી છે ને ત્યારબાદ એ હવે કોંગ્રેસના પ્રચાર પ્રસારમાં એવું કહી ગયા છે કે મારી વાણીની ચિંતા ન કરવી, રાજકોટમાં જે ડીસીપીએ કર્યું છે એની ચિંતા કરીને જનતાની ચિંતા કરો તો સારી વાત રહેશે. સૌપ્રથમ તમે વિડીયો સાંભળો જેમાં તે ક્યાં ગયા છે અને તેમજ એ આ સમગ્ર ઘટનાને લઈને પણ વાત કરી રહ્યા છે. આપણે સૌપ્રથમ જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તે સાંભળીએ. મેં પત્ર લખીને એવું કીધું, શું લખ્યું મેં પત્રમાં? આ ઉપલેટાની બજાર સાંભળે અને ઉપલેટાના ઘરે ઘર સુધી મેસેજ પહોંચાડે. આ વડગામના ધારાસભ્યએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને એમ કીધું કે રાજકોટની ક્રાઇમ બ્રાન્ચમાં એક આરોપીને બીજા આરોપી સાથે મુખ મૈથુન કરાવવામાં આવે છે, ગુદા મૈથુન કરાવવામાં આવે છે. આટલી નીચ તમારી હરકતો છે. કોળી પટેલ સમાજના એક પત્રકારે મને કહ્યું, 3 દિવસ પહેલા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મુલાકાત માટે ગયો તો ટીમ સાથે. એમણે કહ્યું કે એક બિલ્ડરના કહેવાથી, એક બિલ્ડરના ઇશારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ મને ઊંધો લટકાવીને 4 કલાક સુધી માર્યો, મારો પગ તોડી નાખ્યો અને મારા ગુદા માર્ગમાં પિચકારીથી પેટ્રોલ ભરી નાખ્યું. આમની વિકૃતિની કલ્પના તો કરો. એ સવાલ થાય કે તમને આ સંસ્કાર મળ્યા છે તમારા પરિવારમાંથી? અને હજુ તો તમને કહું, વનરાજ, મયુર, નગીન, આવા બધા ક્રાઇમ બ્રાન્ચના તોડબાજો અને એમના તોડની રકમો સાથેનું લિસ્ટ જાહેર કરવાનો છું. આવો બેટા, આવો તમે. હમણાં જ નહીં મારવાના એક બેટરમાં વનવાર રાજના હમણાં કોઈ ફોલ્ડરે 4.5 લાખ રૂપિયા લીધા. તમને કલ્પના કરો આપણા ગુજરાતમાં શું ચાલી રહ્યું છે. એક કોળી પટેલ સમાજના યુવાનના ગુદામાં એક આઈપીએસ અધિકારીની સામે એવો આરોપ કે એના ગુદા માર્ગમાં પેટ્રોલ ભરી દીધું પિચકારી મારીને, અને પણ 2 વખત. અને એનાથી પણ ખતરનાક વસ્તુ ગઈકાલ રાત્રે મને એક માણસે ફોન કરીને જણાવી, એનો ખુલાસો આવનારા દિવસમાં કરીશ. પણ આ મંચ ઉપરથી માનનીય ઋત્વિકભાઈની ઉપસ્થિતિમાં એટલું કહેવા માંગુ છું કે સમગ્ર ગુજરાતના ન્યાય અને બંધારણમાં માનનારા લોકો આપણે સાંભળીએ જિગ્નેશ મેવાણી જેણે આ સમગ્ર ઘટનાને લઈને વાત કરી અને તેમજ જિગ્નેશ મેવાણી દ્વારા આ સમગ્ર ઘટનાને લઈ અને તેમની વાણીને લઈને જે પણ વસ્તુ એમને કહેવામાં આવી રહી હતી એને લઈને સ્પષ્ટતા કરતા કહ્યું છે કે મારી વાણીની નહીં, લોકોની, જનતાની ચિંતા કરો. હવે વાત રહી રાજકોટના જે ડીસીપી જગદીશ બાંગરવાની સામે જેટલા પણ આરોપ હતા તેમની સાથીદારો જેટલા 6
6 જણા હતા તેમની ઉપર કાર્યવાહી થવી જોઈએ એવી વાત થઈ રહી હતી. એમાં હાલ કોર્ટે આદેશ આપી દીધા છે, તપાસ ચાલુ થશે અને તેમજ એક ચોક્કસ ટીમ બનશે જે આ સમગ્ર વસ્તુ ઉપર તપાસ કરશે ને તેમજ 16 એપ્રિલના રોજ આ સમગ્ર ઘટના છે એની સુનાવણી પણ સિવિલ કોર્ટ છે ત્યાં થવાની છે. જોવું રહ્યું આવનારા સમયમાં શું ફેસલો આવે છે, સમગ્ર ઘટના શું મોડ લે છે. તમારું શું માનવું છે આ સમગ્ર ઘટનાને લઈ કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. જિગ્નેશ મેવાણીના નિવેદનને લઈને સાથે જ જિગ્નેશ મેવાણી જે ખુલીને બોલી રહ્યા છે બંનેને લઈ તમારું શું માનવું છે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. બાકી તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો, ફોલો કરો. ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર જોઈ રહ્યા છો, ફોલો કરો. યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.